હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું કારેલાનું શાક, જેની કડવાશ ઓછી થાય તો કેવી રીતે બાફવું અને મસાલા કેમ કરવા એ બધું જ જોઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપી બનાવતા પહેલાં તમને મારી આ રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો, અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો બનાવીએ. જુઓ ફ્રેન્ડ્સ, આ 150 ગ્રામ કારેલા હતા. 150 ગ્રામ કારેલાને ઉપરથી છાલ ઉતારી લીધી છે અને અંદરથી બધો જ ભાગ બિયાનો અને બધો જ કાઢી લીધો છે. અને જુઓ, આવડા નાના નાના પીસ કરી લીધા છે. તો હવે આને આપણે બાફવાનું છે. હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીને એક વાસણમાં પાણી લીધું છે અને પાણી ઉકળે છે અને એમાં આપણે કારેલાની કડવાશ ઓછી થાય એ માટે એમાં નિમક નાખશું અને નિમકમાં આપણે આ કારેલાને બાફવાના છે. આને લીધેથી આ કડવાશ ઓછી થઈ જશે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ આપણે એમાં નાખી દઈશું અને બાફવામાં 3 થી 4 મિનિટ આપણે બાફવા દઈશું. અને કારેલાનો તમારે એવો ને એવો કલર છપાઈ દે એ માટે તમે એમાં હળદર 5 ચમચી હળદર એડ કરશું અને સારી રીતે આને હલાવી લેશું. અને આવી રીતે આને બાફવા મૂકશું. 3 થી 4 મિનિટ બફાઈ જશે. જુઓ ફ્રેન્ડ્સ, આ 50 થી 60% જેટલા કૂક થઈ ગયા છે. તો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને આને આપણે એક બીજા વાસણમાં લઈ લેવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે બીજા વાસણમાં આને લઈ લીધા છે. અને હવે આપણે આમાં ઠંડુ પાણી એડ કરવાનું છે. અને ઠંડુ પાણી એડ કરી અને સારી રીતે જુઓ આને ઠંડા કરી નાખવાના છે, એટલે કૂક કરવાની આની પ્રોસેસ બંધ થઈ જાય, કૂક થવાની. અને જુઓ, સારી રીતે ધોઈ લીધા છે અને હવે આને ચાળણામાં આપણે લઈ લઈએ અને આવી રીતે આમ નીતરવા મૂકી દઈએ. હવે ફ્રેન્ડ્સ, કારેલાના કટકા આપણા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ. તો આપણે આ 1 ચમચી તેલ મૂકેલું છે આમાં, અને એમાં ફ્રેન્ડ્સ આપણે આ 2 ચમચી લોટ શેકવાનો છે. જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે આને લોટને શેકી લેવાનો છે. જુઓ ફ્રેન્ડ્સ, આ આછો આપણે શેકાઈ ગયો છે, કલર ચેન્જ થઈ ગયો છે. તો ગેસને સાવ ધીમો કરી દેવાનો છે અને થોડું કામ રાખવાનું છે આવી રીતે. અને હવે આપણે ગેસને સાવ બંધ જ કરી દઈએ. તો કલર ચેન્જ થઈ ગયો છે અને ગેસ ઉપરથી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે આમાં 2 ચમચી તલ છે. 2 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે, તો 2 ચમચી આપણે તલ એમાં લેવાના છે. અને એમાં આપણે 2 ચમચી મગફળીનો ભૂકો લેવાનો છે. 3 એ સરખું જ લેવાનું છે, ચણાનો લોટ, મગફળીનો ભૂકો અને તલ. જો એકદમ ઇઝી માપ છે. જો ફ્રેન્ડ્સ, આવી રીતે આને આમ મિક્સ કરવાનું છે. અને હવે આપણે એમાં મસાલા કરવાના છે. તો આપણે કલર માટે હળદર એડ કરશું, અડધી ટીસ્પૂન હળદર એડ કરશું. આપણે ધાણા જીરુંનો ઉપયોગ વધારે કરવાનો છે. 2 ટીસ્પૂન આપણે ધાણા જીરું પાવડર એડ કરશું. અને સ્વાદ પ્રમાણે આપણે બાફવામાં નિમક નાખેલું છે, એટલે થોડુંક જ આપણે નિમક એડ કરશું. સ્વાદ પ્રમાણે આપણે મસાલા પૂરતું જ એડ કરશું. અને 1 ટીસ્પૂન આપણે ગરમ મસાલો એડ કરશું. 1 ટીસ્પૂન લસણની પેસ્ટ એડ કરશું. 1 લીલું મરચું ઝીણું કટ કરેલું છે એ એડ કરશું. અને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે અડધો લીંબુનો રસ એડ કરશું. અને લીંબુના રસને આપણે બેલેન્સ કરવા માટે આપણે ખાંડ એડ કરશું. ને આ બધાને મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ પહેલાં, પછી આપણે લાલ મરચું પાવડર એડ કરશું. અને હવે આપણે લાલ મરચું પાવડર એડ કરશું. 2 ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર એડ કરશું.
હવે આપણે એમાં લીલા ધાણા એડ કરીએ છીએ અને હાથેથી બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જુઓ સરસ બાઇડિંગ આવી ગયું છે. અને જો તમારે બાઇડિંગ ના આવે તો આમાં તમારે તેલ એડ કરવાનું હોય છે. થોડો કોરોમોરો હોય તો તેલ એડ કરી દેવાનું છે. અને હવે આપણે આ જે બધા જ છે કારેલાના કટકા એમાં આપણે આ ભરી દેવાનો છે. જુઓ આવી રીતે આપણે આમ જુઓ આ બધા જ આવી રીતે આપણે ભરી લેશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણા કારેલા ભરાઈ ગયા છે. તો હવે આપણે આને થોડાક સાતળી લઈએ. ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર એક પેન લીધું છે અને એમાં 3 થી 4 આપણે મોટા ચમચા તેલ મૂકેલું છે, મોટી ચમચી. અને હવે આપણે તેલ ગરમ થાય એટલે આ બધા જ કારેલાને એમાં આપણે મૂકી દઈશું, એડ કરશું. જુઓ ફ્રેન્ડ્સ, આમાં આપણે આને થોડાક સાતળી લેવાના છે તેલમાં. થોડીક વાર અડધી મિનિટથી આમ રહેવા દઈને પછી આપણે પલટાવશું. જો ફ્રેન્ડ્સ, આને હવે આપણે આમ પલટાવી લેશું. જો બધા જ આવે એક એક આમ આવી રીતે પલટાવી લેવાના છે, જેથી બંને બાજુથી આપણે સતળાઈ જાય. જુઓ આપણે આ 2 મિનિટ સાતળી લીધા છે બંને બાજુથી. તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આ બધા જ ડીશમાં કાઢી લેવાના છે. જુઓ આ કરવું ખૂબ જ જરૂરી છે. તમે આવી રીતે કરશો ને તો કારેલાનું શાક ખૂબ જ સરસ થશે. હવે ફ્રેન્ડ્સ, આપણે જે બાકી તેલ બચ્યું છે એમાં આપણે અડધી ટીસ્પૂન જીરું એડ કરશું અને અડધી ટીસ્પૂન આપણે હિંગ એડ કરશું. અને આ એક મીડિયમ સાઇઝનું ટમેટું મેં લીધેલું હતું, એ એક ઝીણું ઝીણું કટ કરેલું છે, એ ટમેટાને એમાં એડ કરશું. અને એને આપણે સાતળી લઈશું. ટમેટા ગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. ગેસને સાવ સ્લો જ રાખવાનો છે આપણે. તો ફ્રેન્ડ્સ, એમાં આપણે હવે હળદર નાખીએ છીએ અને ટમેટાના ભાગનું આપણે નિમક નાખીએ છીએ. કારેલા બાફવામાં નાખ્યું હતું, મસાલામાં નાખ્યું હતું, તો હવે આમાં થોડુંક જ આપણે નિમક એડ કરશું. અને 1 ટીસ્પૂન આપણે ધાણા જીરું પાવડર એડ કરશું અને સારી રીતે પાછું બધું જ હલાવી લઈશું. એક ચમચી આપણે એમાં ખાંડ એડ કરશું અને સારી રીતે બધું જ આમાં મિક્સ કરશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણે ટમેટા ગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. આપણે જે કારેલા ભરતા મસાલો આપણે બચ્યો હોય એ આપણે મસાલો, મારે જો 1 ચમચી મસાલો બચ્યો છે તો એને એમાં એડ કરી દઉં છું અને મસાલાને આમાં સારી રીતે મિક્સ કરી દઈશું આપણે. અને હવે આપણે એમાં અડધી ચમચી આપણે કાશ્મીરી મરચું એડ કરશું અને અડધી ચમચી આપણે રેશમ પટ્ટા મરચું એડ કરશું, જેથી કરીને કાશ્મીરી મરચું નાખવાથી કલર સારો આવે. જુઓ ફ્રેન્ડ્સ, હવે એમાં આપણે આ કારેલા બધા જ આમાં એડ કરી દેવાના છે અને જુઓ આમ સારી રીતે બધું જ હલાવવાનું છે. જુઓ મસાલો બધો જ આમ, અને આવી રીતે તમારે ડ્રાય ખાવું હોય તો આવી રીતે રાખવાનું છે. અને જો વઘાર કરવો હોય તો ગરમ પાણી એમાં એડ કરવાનું છે ફ્રેન્ડ્સ. ઠંડુ પાણી એડ કરવાનું નથી, ગરમ પાણી એડ કરવાનું છે. તો જુઓ આ ગરમ પાણી છે, એ ગરમ પાણી એમાં હું એડ કરી દઉં છું. આપણે 1 વાટકી ગરમ પાણી લીધું છે અને ગરમ પાણી એડ કરી અને પછી બહુ હલાવવાનું નથી અને આને આપણે કૂક થવા દેવાનું છે ઢાંકણ ઢાંકીને આપણે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આને ઢાંકણ ઢાંકી દેવાનું છે અને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર જ આપણે એને કૂક થવા દેશું.
જુઓ ફ્રેન્ડ્સ, આપણે સરસ રસો એકદમ ઘટ થઈ ગયો છે. તો મીન્સ કે હવે આપણું શાક થઈ ગયું છે. તો આપણે હવે ગેસને ઓફ કરી દેવાનો છે અને એ ઉપરથી આપણે લીલા ધાણા એડ કરશું. તો ફ્રેન્ડ્સ, આપણું આ કારેલાનું એકદમ રસાવાળું ચટાકેદાર શાક તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આ સર્વિંગ બાઉલમાં લઈએ અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો. મેં નીચે લિંક આપેલી છે. તમને મારી રેસીપી ગમે તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.